તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10માં ઉદાહરણ નંબર આજે વર્તુળ ચેપ્ટરમાં ઉદાહરણ નંબર 3 જોવાનું છે. PQ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે. એટલે આ માપ આપણને આપેલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ આપી દીધેલી છે અને આ માપ આપેલું છે 8 અને ત્રિજ્યા આપેલી છે 5. તો અહીં લખીએ આ ત્રિજ્યા આપેલી છે 5 સેમી. P અને Qમાંથી પસાર થતા સ્પર્શકો કયા કયા છે? Pમાંથી આ અને આ એ T બિંદુમાં છેદે છે. તો TPની લંબાઈ મેળવો. TPનું માપ મેળવવાનું છે. આપણે ધારી લઈએ. ધારો કે આ x છે. તો અહીં લખીએ ધારો કે વિદ્યાર્થી મિત્રો લખીએ આપણે ધારો કે TP બરાબર x. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પહેલાં સૌપ્રથમ છે એ આપણે આને જોડી દઈએ. તો અહીં લખીએ હવે OT ને જોડો. પછી અને ધારો કે તે PQ ને R બિંદુમાં છેદે છે. અહીંયા આપણે લઈ લઈએ ને R બિંદુ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એટલું થઈ ગયા પછી હવે વિદ્યાર્થી મિત્રો આગળના ઉદાહરણમાં આપણે જોયું હતું કે આ જે સ્પર્શક સાથેનો જે આ ત્રિકોણ બને છે એ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ હોય. તો અહીંયા જે બને છે એના જે દ્વિભાગ છે એટલે કે બે ભાગ કરશે તો તમને આખું માપ કેટલું આપેલું છે? 4 આપેલું છે. પહેલાં તો આપણે એવું લખી નાખીએ અહીંયા 8 આપેલું છે. તો આ બંને કેટલા થઈ જશે? 4 4 ના થઈ જશે. તો અહીં આપણે એવું લખી નાખીએ કે અહીં ત્રિકોણ TPQ સમદ્વિબાજુ છે. સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલા માટે છે એ PQના બે ભાગ કરશે. એટલે જો વિદ્યાર્થી મિત્રો તો આ માપ અને આ માપ છે કેટલું થઈ જશે? 8 હતું એટલે 4 4 થઈ જશે. તો અહીંયા તમે લખવું હોય તો લખી શકો કે PR અને RQ એનું માપ કેટલું થઈ ગયું? 4 થઈ ગયું. હવે આટલું થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો હવે તમે નજર કરશો તો આપણે સૌપ્રથમ આ ત્રિકોણ લઈએ PRO ત્રિકોણ લઈએ. તો અહીં લખીએ ત્રિકોણ PRO માં તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશું. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તમે જોશો તો કાટકોણ ત્રિકોણ છે. સામેની બાજુ આવશે અને પાસેની બે બાજુ લઈ લઈએ તો કર્ણનો વર્ગ એટલે કે OPનો અથવા તો POનો વર્ગ બરાબર બાકીની બે બાજુ PR અને ROનો વર્ગ. તો અહીં લખીએ PRનો વર્ગ વત્તા ROનો વર્ગ. જે માપ આપેલા છે લખી નાખીએ આપણે. POનું માપ આપેલું છે 5 તો અહીંયા આવશે 5નો વર્ગ. પછી આપેલું છે PRનું માપ છે આપણી પાસે 4 તો 4નો વર્ગ અને ROનું માપ આપણી પાસે નથી તો અહીં લખીએ ROનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો અહીં થશે 25 અને 4નો વર્ગ થઈ જશે 16. તો આ બાજુ લાવીએ તો માઇનસ થઈ જશે અને આ બાજુ આવશે ROનો વર્ગ. તો અહીંયા આપણને મળશે 9 મળશે. કેટલા મળશે? 9 ROનો વર્ગ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ROની ખાલી કિંમત મળશે આપણને. અહીંથી વર્ગ દૂર કરો તો સામે થઈ જાય વર્ગમૂળ એટલે આની કિંમત મળે તમને 3. તો ROનું માપ આપણને વિદ્યાર્થી મિત્રો મળ્યો અહીંયા 3. એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે નજર નાખશો કે આ ત્રિકોણ આપણે લીધો. હવે એવી રીતે બાજુનો ત્રિકોણ તમે જોશો આ એક કાટકોણ ત્રિકોણ છે તો એ પણ આપણે લઈએ વારાફરતી. તો અહીંયા આ થશે અને સામેનો ખૂણો આવશે કાટખૂણો. તો લખીએ ત્રિકોણ PTR અથવા તો લખીએ PRT. તો અહીં લખીએ ત્રિકોણ PRTમાં વિદ્યાર્થી મિત્રો હવે સેમ અહીંયા પાયથાગોરસનો પ્રમેય લગાડીએ. આ થશે એની સામેની બાજુ આ કર્ણ સામેનું આ કર્ણ થશે ખૂણાની. તો લખીએ PTનો વર્ગ બરાબર કોનો વર્ગ આવશે? PRનો વર્ગ અને RTનો વર્ગ. અહીં લખીએ PRનો વર્ગ વત્તા RTનો વર્ગ. PTનું માપ આપણી પાસે x છે તો અહીં લખીએ xનો વર્ગ વિદ્યાર્થી મિત્રો. અને PRનું માપ આપણી પાસે છે 4નો વર્ગ તો અહીં આવશે 4નો વર્ગ. અને વિદ્યાર્થી મિત્રો RT આપણી પાસે નથી પણ અહીં આપણે ધારી લઈએ y. અહીં લખવું હોય લખી નાખીએ. ધારો કે RT બરાબર y ધારી લીધું તો અહીં લખી નાખીએ yનો વર્ગ. તો એક સમીકરણ આપણને વિદ્યાર્થી મિત્રો આવું મળે. અહીં લખીએ સમીકરણ 1. એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે હવે આ એક ત્રિકોણ લઈ લીધો. હવે
અહીં આપણે હજી એક ત્રિકોણ લઈએ, ત્રિકોણ એરો કરી દો એટલે તમને સરળ રહી ગોતવામાં. વિદ્યાર્થી મિત્રો જો હવે આ એક ત્રિકોણ, આ પહેલાં એક આ લઈ લીધો આપણે, પછી બીજો ત્રિકોણ આ લઈ લીધો. હવે આપણે મોટો ત્રિકોણ તમને બતાવી તો આપણે આ જો આ બતાવી છે તમને, આ ત્રિકોણ આપણે હવે લેવાનો છે. તો લખીએ TPO, ત્રિકોણ TPOમાં કાટકોણ ત્રિકોણ છે. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા છે એની સાથે ખૂણો બનશે સ્પર્શક સાથેનો 90નો, તો આપણે એની સામેની બાજુ કઈ આવશે? TO, એ કાટખૂણો બનશે. તો અહીં લખીએ, અથવા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી નાખીએ TOનો વર્ગ બરાબર બાકીની બે બાજુ કઈ આવશે? PT અને POનો વર્ગ. તો એ લખીએ PTનો વર્ગ વત્તા POનો વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એની કિંમત વારાફરતી મૂકીએ. તો TOનું માપ આપણી પાસે કેટલું છે? y, અને આનું મળ્યું તો આપણને ORનું અહીંયા 3, એટલે અહીંયા લખીએ આપણે y વત્તા 3. આ y માપ છે અને આ ROનું માપ અહીંયા આપણને મળેલું છે 3, એટલે એનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો અને PTનું માપ આપણે x ધારેલું છે તો અહીંયા આવશે xનો વર્ગ. પછી વિદ્યાર્થી મિત્રો POનું માપ આપણી પાસે છે, અહીં લખીએ 5નો વર્ગ. અહીંયા વર્ગ પ્રમાણે છૂટું પાડીએ તો પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પ્રથમ પદ અને બીજા પદ અને વત્તા બીજા પદનો વર્ગ, અને આ બાજુ જમણી સાઈડ આવશે xનો વર્ગ વત્તા 25. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો કે yનો વર્ગ અહીંયા થશે વત્તા અહીં 3 દૂને 6y થઈ જશે, અને આ બાજુ આપણને મળશે 3નો વર્ગ આવશે 9, અને આ બાજુ મળશે x વર્ગ વત્તા 25 મળશે. વિદ્યાર્થી મિત્રો હવે આને કહી દઈએ સમીકરણ નંબર 3. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આને સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે સમીકરણ 1 અને 2નો છે ઉપયોગ કરી અને હું આ સાઈડ છે એ લખું છું. વિદ્યાર્થી મિત્રો ચલો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 આપણી પાસે આ છે ને સમીકરણ 2 અહીંયા છે, એટલે લખીએ અહીંયા સમીકરણ 1 અને 2 પરથી જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે x વર્ગની કિંમત છે એ આપણે અહીંયા મૂકી દઈએ. તો લખીએ અહીંયા આ સાઈડ y વર્ગ 6y વત્તા 9, અને x વર્ગની જગ્યાએ સીધો આપણે લખી નાખીએ 4નો વર્ગ 16 થઈ જશે, અને yનો વર્ગ અને 25 છે અહીંયા હતા એ આપણે પાછા લખી નાખીએ છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે y વર્ગ સમાન દેખાય છે તો એ ઉડી જશે. પછી આ બાજુ વધશે 6y, આ બાજુ 5 ને 6 થઈ જશે 11, ને વધી એક આવશે 2 ને 2 4 થઈ જાય 41, અને માઇનસ પાછા કેટલા કરવાના થશે 9, એટલે y બરાબર આમાં તમે બાદબાકી કરશો એટલે એ તમને મળશે 32. કેટલા મળશે? 32, અને 6 છે એ નીચે જ આવવા દો એટલે આ થશે અહીંયા 16 દુ 32 થશે, અને 3 દુ 6 થશે, એટલે આપણને મળશે 16/3. આ વિદ્યાર્થી મિત્રો આપણને yની કિંમત મળી. હવે આપણે xની કિંમત મેળવવાની છે, તો સમીકરણ 1નો ઉપયોગ ફરી વખત કરીએ. ચલો અહીં લખીએ સમીકરણ 1 પરથી. ચલો વિદ્યાર્થી મિત્રો જો હવે સમીકરણ 1નો ઉપયોગ કરવાનો છે તો હું આ સાઈડનું હવે કાઢી નાખું. એટલે આપણે અથવા તો એક કામ કરીએ, આ સાઈડ ભૂસી નાખું. ચાલો અથવા તો ચાલો એ આ x વર્ગ બરાબર 4નો વર્ગ વત્તા yનો વર્ગ છે અહીં સાઈડમાં લખી નાખો, એટલે આપણે ત્યાંથી સીધાનો ઉપયોગ કરશું. કારણ કે હવે આપણે yની કિંમત મળી છે તો એ પ્રમાણે xની કિંમત અહીંયા મેળવીએ. તો આ સાઈડનું ભૂસી નાખું છું અને આ સાઈડ લખું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીએ xનો વર્ગ, અહીંયા આવશે 4નો વર્ગ વત્તા લખીએ આપણે yની કિંમત લખી નાખીએ એટલે સીધું 16/3 એનો વર્ગ કરી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે 4નો વર્ગ અહીંયા થશે 16, અને 16નો વર્ગ આવશે 256, અને 3નો વર્ગ આવશે 9. આ x વર્ગ બરાબર આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો 16 9 અને થશે 144, આ બાજુ આવશે 256, અને આખાના છેદમાં હવે આવશે 9. વિદ્યાર્થી મિત્રો બેનો સરવાળો કરીએ તો આપણને 6 ને 4 મળશે 10, એની વધી 1 આવશે, અને 5 ને 4 9 ને 1 ફરી વખત વધી આવશે 10, અહીં આવશે 1, 2 ને 2 4 થશે, આ મળશે 400/છેદમાં કેટલા આવશે 9. એટલે આ કિંમત આપણને x વર્ગની મળી. તો વર્ગ દૂર કરો તો સામે શું થઈ જશે? વર્ગમૂળમાં 400/9, એટલે વર્ગમૂળ દૂર કરો એટલે 20નો વર્ગ છે, અને આ આવશે 3નો વર્ગ, એટલે x બરાબર આપણને આ કિંમત મળી. ચાલો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે અહીંયા પૂરો થાય છે ઉદાહરણ. જો વિદ્યાર્થી મિત્રો તમને મજા આવી હોય આ પ્રશ્નમાં
તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર પણ કરજો વિદ્યાર્થી મિત્રોને તમારા, એટલે જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે. ચાલો અહીં સુધી રાખીએ અને હવે સ્વાધ્યાય છે આગળ 10.2 જોઈશું.